ભગવાન રામના પ્રાગટ્ય પછી ભરતજી, લખનલાલજી, શત્રુઘ્નજીનો જન્મ થયો. ચારે બાળકો ધીમે ધીમે મોટા થયા. એક એક સંસ્કાર થયા. યજ્ઞોપવીત થયો. વશિષ્ઠજીના આશ્રમમાં ભણવા માટે મોકલ્યા. ગુરુગ્રહ પડન ગયે રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સભાઈ. જૂના જમાનામાં ગુરુકુલોમાં ભણવા જતા હતા બાળકો, અને ગુરુકુલોમાં સેવા સાથે ભણતર. બધા બાળકોની સાથે ચક્રવર્તી સમ્રાટના રાજકુમારો એક સાથે પંગતમાં જમે. બધા ગૌ સેવા કરે, બગીચામાં એ પાણી પાય, ગાયોની સેવા કરે, ગુરુના પગ દબાવે. આશ્રમમાં એ કચરું બારવાની જરૂર પડે તો વારે. એટલે બાળકમાં સેવાના સંસ્કાર જાગે, વડીલો પ્રત્યે આદર જાગે. બાળકો જંગલમાં યજ્ઞ માટે લાકડા સમિતિ લેવા માટે જાય. લીલા વૃક્ષ કદી કાપતા નતા લોકો. જે વૃક્ષ સુકાઈ ગયા હોય એમાંથી લાકડું લેવાનું. એટલે દૂર દૂર સુધી જવું પડે. જંગલમાં વાઘ હોય, સિંહ હોય, બીજા પ્રાણીઓ હોય. અભયારણ્યમાં બાળકો વિચરે, દરેક પ્રાણીનો સામનો થાય એટલે નિર્ભયતા આવે, હિંમતવાળા થાય. દરેક પ્રાણીની માનસિકતા સમજે. આ જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. હવે આજે લોકોને જો પૈસા હોય તો 5 સ્ટાર હોટલ જેવી સ્કૂલ જોઈએ છે, VVIP સગવડ જોઈએ છે. એટલે નાનપણથી બાળક બિલાસી થાય, આળસુ થાય, આકર્મણ્ય થાય. એને તો લાડ સાહેબની જેમ ઉછેરીને મોટા કર્યા હોય. જીવનમાં કોઈને પવાલું પાણી આપે, એ જરીક તડકો સહન કરે, એને ભૂખ સહન થાય. થોડો ટેન્શન થયું તો કે ભાઈ એ ટૂંપો ખાધો, આ ગાછી ઉપરથી કૂદીને મરી ગયો, એમ જ થાય છે ને. ટેન્શનમાં આવી ગયો, એમાં તમે સહન શક્તિ કેળવી જ નથી. જેને પગે કાંટા ના વાગ્યા હોય એને બીજા ગરીબના પગની ખબર પડે. જેને તડકો ન લાગ્યો હોય, ભૂખ સહન ના કરી હોય, એને ગરીબના રોટાની કિંમત સમજાય. દરેક માનવીના જીવનની ખબર ત્યારે જ પડે કે જ્યારે આપણે સામાન્ય વાણીની વચ્ચે જીવ્યા હોઈએ ને, એ રીતે જાણ્યું હોય. ભવિષ્યમાં આ સમ્રાટ થવાના છે, કઈ રીતે ન્યાય આપશે, કઈ રીતે શુભેચ્છા જાળવશે. યુદ્ધની પરિસ્થિતિ આવી પડશે. ગરોળીને જોઈને ભાગીને બહાર આવતો હોય બાથરૂમમાંથી, યુદ્ધ શું લડશે? હા, ઘણાને ઘરમાં તો પેલા કાકરોચ નીકળે ને ઘરથી બહાર ભાગી જાય. ના, તમે નહીં ભાગતા હો. ઓહો, કાકરોચ નીકળે જેમ દીપડો નીકળ્યો. હા, ખરેખર દયનીય દશા છે આપણી. શ્રી કૃષ્ણને સુદામાને 2 મુઠ્ઠી ચણા દઈને ગુરુ માતાએ લાકડા લેવા મોકલી દીધા. આખો દિવસ થયો, સાંજ પડી ગઈ અને વચનદા ભયંકર આંધી ને વરસાદ. રાતભર વૃક્ષ ઉપર રહ્યા. એ વખતે વર્ણન મળે છે કે જોરથી પવન ફૂંકાયો ને કરા પડ્યા. સુદામાનો એવો પ્રેમ હતો અદ્ભુત. શ્રી કૃષ્ણે વૃક્ષની પાસે લઈને પોતે છાયા બની ગયા કે કરા મારા ઉપર ભળે પડે, મને વાગે, મારે કૃષ્ણને ભાગવા જોઈએ. અને સુદામાએ બધા કરા પોતાના ઉપર ઝીલી લીધા, કૃષ્ણ બચાવ્યા. આને કહેવાય મિત્રતા, આને કહેવાય પ્રેમ. હવે જેના માથા કરે પડે હોય ને પૂછજો કેવા વાગે છે, કેવી દશા થાય છે.
ચણા છુપાઈને ખાઈ ગયો તો સુદામા ભગવાન જાણે ગોતી લાયા ક્યાંથી? આ કોણે લખી દીધું મને ખબર નથી, ભાગવતમાં નથી. ચણા ખાઈ ગયા એટલે દરિદ્ર થયા. તમને લાગે છે બ્રાહ્મણ એવું કરે? અને મિત્ર જે અતિ પ્રિય મિત્ર હોય એવું કરે? આપણી બધી વાર્તાઓની દશા કરી નાખી લોકો. હું કહું છું ને ભેળસેળ થયેલું. હવે સવાલ એ થાય છે કે જેને એક લાત મારીને કંસને પતાવી દીધો છે અને આખું મથુરા મંડળનું સામ્રાજ્ય એના હાથમાં છે. ઉગ્રસેનને બેસાડીને આવ્યા છે ભણવા. કોહાડી આપીને લાકડા કાપવા માટે આજ્ઞા કરનારની જગર કેવી, હિંમત કેમ પડે અને કહેવાય જા લાકડા કાપી, કહેવાય આનું નામ ગુરુ. અને ધન્ય છે શિષ્યને બાળકને. કેટલું અદ્ભુત સૌંદર્ય જેનું, સુકોમળતા જેની, આટલો પરાક્રમ જેનો. આખી કંસની સેના એ રંગશાળામાં હતી. એના મહારથીઓ હતા. પ્લાનિંગ હતું કે કૃષ્ણને દાવ ત્યાંથી જીવતા પાછા ન નીકળવા જોઈએ. અને કૃષ્ણ હાથમાં દંડો એ નહોતો. અને કંસને પતા એ અદમ્ય શૌર્ય એની પાસે હોય, એને કહેવાય જા લાકડા કાપી લે. અને એવી પ્રતિભા જે ગુરુદેવ, જે ગુરુ માતા નીકળી ગયા. આનું નામ શીલ, આનું નામ સેવા, આનું નામ વિનમ્રતા, આનું નામ વડીલોનો આદર. આપી શકશું આપણે છોકરાઓને? એક દિવસ જો પટાવાળો ન આવ્યો હોય, માણસ ન આવ્યો હોય, અને જો ટીચર કહે કે બેટા છોકરાઓ તમે કચરું વાળી લેવા જાય, માણસ બીમાર પડે છે નથી આવ્યો, અને તમને જો ખબર પડે કે મારા છોકરાએ કચરું વાળ્યું, તો તમે જેમ ગોબરધન ઉપાડ્યું હતું ને એમની હાડ ઉપાડી લેશો. જીવા નહીં દેવ શિક્ષકોને. આ અમારી દુર્દશા કહેવાય, આ સમજદારી નો કહેવાય. સેવા ધર્મ પરમ ગહેનો હોય, યોગી નામ ગમે તે યોગ સાધના સરળ છે, સેવા કરવી અઘરી છે. શ્રી કૃષ્ણ જેની ફાટલી ધોતી હતી ને અને સિંહાસનમાં બેસાડીને પગ ધોવા બેઠા હતા, એને કદર છે જ્ઞાનની, એને કદર છે તપની, વિદ્યાની, એને કદર છે સુશીલ આચરણવાળા વિદ્વાનની. એ કઈ રીતે શીખે? વશિષ્ઠજી મહારાજે ઘડ્યા છે ભગવાન રામને. 14 વર્ષનો વનવાસ થયો. હું કહું છું પગમાં પગરખા નહીં, તનમાં લુગડા નહીં, વૃક્ષોની છાલ વેટવાની, અન્ન નહીં ખાવાનું, ગાદલા નહીં, ખાટલા નહીં, ભોંસવાનું, એમાં ઘાસ પાથરીને, પથારી નહીં, વાસણ નહીં વાપરવાના, તુંબડા, વસ્તીમાં નહીં જવાનું, જંગલમાં જ રહેવાનું. કેટલો કઠોર નિયમ! હું કહું છું 14 દિવસ કરી જો, ખબર પડી જશે. પણ ઘડતર કોનો? વશિષ્ઠજીનું. 14 વર્ષમાં એક દિવસ ઓછો નથી થવા દેવો મારા. એક દિવસ પહેલા નિયમ મૂકી દીધું હોય કે ચલો હવે 14 વર્ષ થઈ જવા દો, છેલ્લો દિવસ નહીં. અયોધ્યા પહોંચ્યા પછી એમની જટાઓ ખોલવામાં આવી. અયોધ્યા પહોંચ્યા પછી બલકલ શરીરમાંથી ઉતર્યા. ગમે એવી વિપત્તિ પડી, સીતાજીનું અપહરણ થઈ ગયું, અને રાવણ જેવી હસ્તીની સામે નથી અયોધ્યા પાસે અપેક્ષા રાખ્યું કે મને મદદ મળે, નહીં સાસરી પાસે અપેક્ષા રાખી, નહીં મોસાળ પાસે. મોસાળ ક્યાં? છત્તીસગઢમાં, રાયપુર. વનમાં જે મિત્રો મળ્યા હતા, જે સ્વયં સંબંધ કેળવ્યો હતો, એ મિત્રોને લઈ લંકામાં પહોંચી ગયા. આ અદમ્ય સાહસ, આ બુદ્ધિની કુશળતા, આ હિંમત. ત્રિલોક વિજેતા રાવણે ધૂળ ચટાડી સ્વર્ણ લંકા. આખી ધરતીમાં એવી સમૃદ્ધ રાજધાની નહીં હોય, આખી દુનિયામાં એવો સમૃદ્ધ ખજાનો નહીં હોય, એના ભાઈને સોંપી દીધું. કેમ? પોતાનો ભાઈ સાથે નહોતો? બાલીને માર્યો, એના ભાઈ સુગ્રીવને આપી દીધું. આવો કેરેક્ટર ક્યાંથી આવે? 5 સ્ટાર હોટલમાં મળીને આવી માણસાઈ ક્યાંથી આવે?
ભગવાન રામની પ્રેરણા કેવી હશે, એમના વિચારો કેવા હશે કે જંગલમાં રહેતા લોકો, જેને તમે વાંદરા કહો, આદિવાસી હતા, કોઈ વાંદરા નતા, રાવણની સામે વાત ભેળવા તૈયાર થઈ ગયા. નહીં તો આપણે તો નામ સાંભળીને જ આમ અટેક આવી જાય કે રામજી તમે જે કરો એ અમારે નથી જવું, રાવણ. પણ તમે જોઈએ ને, લંકાની 12 બગાડી દીધી એ લોકોએ. જે મેઘનાદને વરદાન હતું, 14 વર્ષ સુધી નિદ્રા ન લે અને અન્ન ના ખાય, એ જ વ્યક્તિ તેને મારી શકાય. જોયું વ્રત લક્ષ્મણનું? 14 વર્ષ ઊંઘ્યા નથી. નિદ્રાને જીતનાર લક્ષ્મણ. નીંદને જીતવી, તમે કોઈને 1 મહિના સુધી જાગરો કરાવો, 100% પાગલ થશે, પછી કદી હાજો નહીં થાય. 14 વર્ષ કેમ જાગ્યા હશે? જાગ્યા છે. મેઘનાદ મર્યો છે. જેમને યોગાભ્યાસ કર્યો હોય, યોગ નિદ્રા શીખી હોય, એ જાગી શકે છે. આ યોગીઓ પાસે પ્રક્રિયા હોય. આ ગુણ કોનાથી મળ્યા? વશિષ્ઠજીથી, વિશ્વામિત્રજી દ્વારા. ભલા અતિ ભલા વિદ્યાઓ મળી. વર્ષો સુધી અન્ન ના લે તો એનું પોરસ, એની તાકાત, એનો તેજ જરી કઈ ઓછું ન થાય. ભલા અતિ ભલા વિદ્યા વિશ્વામિત્રે આપી છે બંનેને. પણ ગુરુ ચરણોમાં બેસીની સેવા કરી છે, તારે મળી છે, એમને મળી નથી. હજારો વર્ષ થઈ ગયા તો હજી રામનું નામ લોકો લે છે. ભાઈ અહીં તો રામ રાજ છે. ધરતીમાં એવું સુંદર રાજ કદી થયું નથી જેવું ભગવાન રામનું હતું. પણ એ શિક્ષણ કોનું? વશિષ્ઠ અને વિશ્વામિત્રજી. આજે શિક્ષકો કોણ? સંખ્યા ગણો તો 80% લોકો ખરેખર શિક્ષક થવા લાયક નહીં મળે તમને, અને શિક્ષક હશે. 80% શિક્ષક થવાના કોઈ ગુણ નહીં હોય લોકોને. માત્ર નોકરી કરવા માટે કાળા ધોળા કરીને ઘૂસી ગયા હશે. નોકરી જ પૂરી કરવાની વાત. ખરેખર શિક્ષણની નોકરી, રક્ષણની નોકરી અને સ્વાસ્થ્ય, ડોક્ટર, એ 3 માત્ર આજીવિકા નથી. એ રાષ્ટ્ર અને લોકોની જિંદગી સાથે જોડાયેલો પ્રશ્ન છે. જ્યાં શિક્ષકને એટલી ખબર ના પડે કે આ રાષ્ટ્રનું ભવિષ્ય હું નિર્માણ કરવાનો છું, આ દેશના નાગરિકોનું જીવન મારા થકી ઘડવાનું છે. આપ કલ્પના કરો, લોકોની જિંદગીની દશા અને દિશા ક્યાં હશે ને રાષ્ટ્ર ક્યાં પહોંચશે? આ 3ને નોકર ના સમજતા. આ સન્માનની આદરણીય વ્યક્તિ હોય છે. સૌથી વધારે સન્માન મળવું જોઈએ તો ટીચરને, સૈનિકને અને ડોક્ટરને. 3ની દુર્દશા જોઈ ને. માત્ર ધંધો બનીને રહી ગયો. પછી લોકો રોદણા રડે, જમાનો એવો આવ્યો છે, ભ્રષ્ટાચાર છે. અરે ભાઈ, ઘડનાર જ નથી, જીવન ઘડે છે જે લોકો, જે ડિઝાઇન કરે છે, એ કારીગર ક્યાં? અને આપણા દેશમાં પથ્થરની મૂર્તિ ગઢનારા પણ એટલા કુશળ કે પથ્થર ઓળખે. પથ્થર નર જ્ઞાતિનો છે કે માદા? પથ્થર રાજસી છે, તામસી છે કે સાત્વિક છે? આપને ખબર નહીં હોય. વિવેકાનંદ રોક છે ને જે કન્યાકુમારીમાં, ત્યાંના ચીફ સેક્રેટરી મુકુલ કાનિટકર, ત્યાં એક સિંહની મૂર્તિ પથ્થરની બનાવવાની શરૂ કરી. થોડી બનાવેલી, પછી અધૂરી છોડી દીધી અને હજી પડી છે. એકવાર એક વિશિષ્ટ કારીગર કર્ણાટકાનો છે, જેના 50 પેઢીથી કારીગરો જ પેદા થયા છે. આખું ખાનદાન જ 50 પેઢી. એ આયા, ત્યારે એમને પૂછ્યું કે બીજું બધું બરાબર, પણ આ સિંહની મૂર્તિ, આ પથ્થરો એમને પડ્યો છે,
થોડુંક પા ભાગનો કોતરીને ખ્યાલ આવે છે કે સિંહ બનાવતા હતા, પણ કેમ બનાવ્યું નહીં, અરે અધૂરું કેમ મૂકી દીધું? તો કારીગર પથ્થર પાસે જઈ 2 મિનિટ ઊભા રહ્યા, હાથ આમ લગાડી પથ્થરની આજુબાજુ, પછી કહે છે તમને નહીં સમજાય, હું સમજી ગયો. કેમ? કે સિંહ બનાવના હતા, પણ પથ્થર માદા છે, સિંહ નો બને. જ્યારે કારીગરને ખ્યાલ આવ્યો ત્યારે મૂકી દીધું. બોલો, પહેલા મારે વિચારમાં પડી ગયા ચીફ સેક્રેટરી સાહેબ કે પથ્થરમાં નર્મદા હોય. હા, નર્મદા જ નહીં, પથ્થકમાં રાજસી, તામસી અને સાત્વિક પથ્થર હોય છે, અને માત્ર ખાનદાની કારીગર હોય એ જ ઓળખી શકે, બીજો ન ઓળખી. રાક્ષસની મૂર્તિ બનાવી હોય તો તામસી પથ્થર જોઈએ, કોઈ રાજા મહારાજની મૂર્તિ બનાવી હોય તો રાજસી પથ્થર જોઈએ, અને કોઈ દેવ મૂર્તિ કંડારી હોય તો સાત્વિક પથ્થર જોઈએ. અને સાત્વિક પાષાણ શિલા હશે, ત્યાં લોકોની શ્રદ્ધા ટકશે, ત્યાં લોકોની શ્રદ્ધા ફળશે, સદીઓ સુધી લોકો ત્યાં મથ્થા ટેકશે. પણ જો ગલત પથ્થર પસંદ, જો માતાજીની મૂર્તિ બનાવી છે તો માદા પથ્થર જોઈએ, માદા શિલા જોઈએ, તો જ સાચી, નહીં તો માતાજીની મૂર્તિ આકર્ષણ જગ્યા વિકર્ષણ થાય. શું વાત કરો કે? હા, હવે તમને એક યાદ અપાવું, ભગવાન રામની જે રામલાલાની મૂર્તિ બિરાજે છે, ગંડકીથી શિલાઓ આવી હતી ટ્રકમાં, તમને ખબર છે ને? રસ્તામાં ખૂબ લોકો પૂજા કરી, આરતી ઉતારી હતી, બરઘોડો થયો તો ન્યૂઝ આવ્યા હતા ને. હવે ગંડકીમાં તો જે પથ્થરો હોય બધા શાલિગ્રામ, જેમ નર્મદાના પથ્થર પ્રતિષ્ઠાની જરૂર નથી, બધા શિવલિંગ, એમ ગંડકીના પથ્થર એ વિષ્ણુ રૂપ ગણાય છે, પ્રતિષ્ઠાની જરૂર નહીં. પૂજો ગંડકીથી આવ્યા હતા, પણ ત્યારે ભગવાન રામલલા બિરાજે છે, એ શિલા કર્ણાટકથી મંગાવી પડી. કેમ ભાઈ? કારીગરે ના પાડી દીધી. હવે એમ જાણું તો ભાઈ તમે જ ગોતો. એ જ કારીગર ગોતા ગોતા કર્ણાટક જઈને ગોદાવરી તટથી શિલા પસંદ કરીને એ શિલા, અને એ શિલા નહીં, રામલલાની મૂર્તિ બની છે. એટલે જ એ મૂર્તિ કોની બનાવી છે? ભગવાન રામની. કેવો પાષાણ ખંડ જોઈએ? આ વિદ્યા આજે અમે માણસ નથી ઓળખતા, જીવતો જાગતો. આ વિદ્યાઓ અમારા ઋષિઓ પાસે હતી, પણ વૈદિક શિક્ષણ તો પૂરું ખલાસ કરવામાં આવ્યું. ઘડનાર જો બરાબર હોય, શ્રદ્ધાવાન હોય, એમાં પોતાની આત્મા પરોવી દે ઘડતા ઘડતા, તો મૂર્તિની સામે જાઓ તો તરત જ લાગશે મારી સામે જોવે છે, મુસ્કાય છે, તમારું અંતરનો સંબંધ બનશે. પણ ઘડનારો જો માત્ર ધંધો કરવા બેઠા હોય ને, તે મૂર્તિમાં કોઈ દમ નહીં હોય. એટલે કારીગર પણ એક સાધક હોય છે, જે પાષાણ ખંડને બોલતું કરી દે છે. માણસને જોઈને એક આકર્ષણ થાય છે કે નહીં? ભાવ થાય છે કે નહીં? માણસ તો જીવતું જાગતું છે, થવી જોઈએ, થાય, સ્વાભાવિક છે. પણ પાષાણને જોઈને ક્યારે થાય? કોકે પોતાની હૃદયની શ્રદ્ધા પ્રવાહ બહાયું છે એમાં. એટલે આજે માત્ર પથ્થરથી મંદિર બનાવવા, એક પણ લોખંડની ખીલી ન મારવી, કોઈ સિમેન્ટ કે ચોનો, કોઈ સોલ્યુશન ન લગાડવું, એ કળા માત્ર ભારતના સોમપુરાઓ પાસે છે, બીજે ક્યાંય નથી. એ સોમપુરા પરિવાર ગુજરાતનો છે આખો. સોમપુરા નામ સૌથી પહેલું સોમનાથ મંદિર બનાવ્યું ને ત્યારથી સોમપુરા નામ પડ્યું. અત્યારનું નહીં, પ્રથમ સોમનાથ મંદિર જે બન્યું હતું 8 વખત તૂટ્યું છે, ઇતિહાસ વાંચો. પ્રથમ જે સોમનાથ મંદિર બન્યું છે, શિવલિંગ પધરાવવામાં આવ્યું હતું, એ વખતે બનાવનાર વ્યક્તિ એ સોમનાથ ભગવાન નામથી સોમપુરા કહેવામાં આવ્યું, અને એ વંશ વેલો હજી છે ગુજરાતમાં. અમને કંઈ ખબર જ નથી, જેમ ભારતમાં રહેતા જ ન હોય. ભગવાન રામનું, ભરતનું, લક્ષ્મણનું શિક્ષણ વશિષ્ઠજી દ્વારા થયું. હજી નાનકડા 16 વર્ષના હતા, વિશ્વામિત્ર તપોવનમાં લઈ જાય છે.
ટેસ્ટ લેવા કે વશિષ્ઠે શું ભણાવ્યું છે, કેટલું. એક બાણથી તાડકાને ધરાશાયી કરી દે છે. 14,000 રાક્ષસો, મારીચ અને શુબાઓ, 2 સેનાપતિઓ. ભગવાન શ્રી રામ એક બાણમાં 2 ને ઉલારી નાખે છે. તો લક્ષ્મણ કહે છે કે ભૈયા આપ આરામ કરો, જરા મને અજમાવા દો હાથ. આ પહેલું જ ચાન્સ છે. આપને આશ્ચર્ય થશે, રામાયણ વાંચો. 14,000 રાક્ષસોની સેના લક્ષ્મણ એકલાય પતાવી છે. આપણે એ જ દેશના છીએ ને. કૂતરું આવી જાય તો ભાગવાનો રસ્તો ગોત્યો ન જડે. તો આવી વિદ્યાઓ, અદમ્ય સાહસ, આવી હિંમત અને આવી ટેકનિક કે અકેલા એક વ્યક્તિ 14,000ની સામે મોરચો સાધે અને 14,000 રાક્ષસોને પતાવ્યા. રામચંદ્ર ભગવાન કી. એ જ યાત્રામાં જનકપુર ગયા. શિવ ધનુષમાં માત્ર દોરી ચઢાવવાની જ પ્રતિજ્ઞા જનકજીએ લીધી હતી, તોડવાની નહીં. પણ ભગવાન દોરી ચઢાઈને દોરી ખેંચવા ગયા, તૂટી ગયું. આખી ધરતીમાં એ શિવ ધનુષની દોરી ચઢાવનાર કોઈ નહોતું. દોરી ચઢાવી દે ખેંચીને. એટલે પ્રતિજ્ઞા લીધી કે દોરી ચઢાવે એ મારો જમાઈ થાય. જેને નમાવતા પરસેવ છૂટી જાય, દોરી ના ચઢાય, એને તોડી નાખ્યો વ્યક્તિએ. અને ત્રિભુવન જય જયકાર સાથે વૈદેહી સાથે ભગવાન રામના લગ્ન થયા. વૈદેહી પિતા કોણ? જનકજી. મોટા મોટા ઋષિઓ અને યોગીઓ એમની પાસે બોધ લેવા જાય, સત્સંગ કરવા જાય. અને પુરાણો વાંચો, વ્યાસજી મહારાજ સુખદેવજીને મોકલે છે કે જનકજી પાસે જાઓ. કેમ? આશ્ચર્ય થાય છે કે આટલા બધા જ્ઞાની પોતે વ્યાસજી અને પોતાના દીકરાને જનક પાસે ક્યાં મોકલે? જનક તો ગ્રસ્તી માણસ છે, એમાં રાજકાજ ચલાવનાર રખા લઈને બેઠા. પણ એ કહેવત છે કે પોતાની માં કાન નો વીંધે. એટલે વ્યાસજી મહારાજ કહે છે કે બેટા, મારાથી જે શક્ય હતું મેં જ્ઞાન આપ્યું, બોધ આપ્યું, પણ હું બાપ છું. ઘણું બધું મારાથી રહી ગયું હશે, નહીં થાય. હવે ખરેખર તારે જો પૂર્ણ જ્ઞાન થયું હોય, તારા જ્ઞાનને ચકાસવું હોય કે કાચું કે પાકું, તો તું જનકજી મહારાજ પાસે જા. અને સુખદેવજી પગપાળા ચાલતા ચાલતા જનક મહારાજ પાસે પહોંચ્યા. જનકજીએ કસોટી કરી, પછી બંનેમાં બરાબર સત્સંગ થયો, પ્રશ્નોત્તરી થઈ. અને સુખદેવજી જનકજીને પ્રણામ કરે છે કે મારા પિતાથી જે બાકી રહી ગયું તો તે મને અહીં મળ્યું છે, આપ મારા ગુરુ છો. હવે જે જન્મથી જ સિદ્ધ છે, યોગી છે, જેના દેહમાં કપડા નથી, એનું પણ ખ્યાલ નથી રહેતું, એને પણ એમ લાગ્યું કે મારી ક્યાં પૂર્ણતા થોડી ખૂટતી હતી, તે અહીં મળી છે. આપ કલ્પના કરો કે એટલું બધું રાજપાજ કમઠાણ ચલાવતા, રાજનીતિ સંભાળતા છતાં વ્યક્તિ આવી મનોદશામાં આવા પોતાના આત્મ સ્વરૂપમાં કેમ સ્થિર હશે? આ અધ્યાત્મ વિદ્યા ભારતની. એવું નહીં કે ઘર સંસાર છોડીને જાય, ખાલી એ જ સાધના કરી શકે, એને જ મળે, એમ નહીં. જે રીતે મહારાજ જનક, એ રીતે મહારાજ યદુવંશમાં શ્રી કૃષ્ણ જન્મ્યા છે. તો ભગવાન રામની આખી યાત્રા બનની કેવટ મિલન, ઋષિઓનું મિલન, અગસ્ત્યજીનું મિલન, સીતાહરણ, લંકાનો યુદ્ધ, રાવણ વધ, વિભીષણનો રાજ તિલક, પાછા ભગવાન 14 વર્ષ પછી આયા. જ્યારે અયોધ્યા આવે છે તો વિમાન ગંગા તટે ઉતારે છે. કેવટે પાર ઉતાર્યું પણ પૈસા નતા લીધા. ભગવાનનું વિમાન ઉતર્યું ગંગા પાર કરીને. નિષાદ એમનો મિત્ર, એ તો કેવટોનો રાજા, એ તો મળ્યો, પણ પેલો પાર ઉતારનાર દોડીને આવ્યો. એ ચરણ બંધન કરે છે તો ફરિયાદ કરે છે કે ભગવાન, આ વખતે પુષ્પક વિમાન મળી ગયો તો ગરીબનું નાવડું યાદ ન આવ્યું ને. ભગવાન કે પહેલા વખતનું ઉધાર છે, બીજી વાર કઈ રીતે આવું તારી પાસે? ભાઈ, તમને કર્જમાં બાંધેલો છે, પેલો કર્જ તો ચૂકવવા દે.
ભગવાન કહે છે, મિત્ર ચાલો મારી સાથે અયોધ્યા. વિમાનમાં બેસાડી અયોધ્યા લઈ ગયા. રાજાભિષેક થવાનું છે. ભરતજી બધું આખું વહીવટ સંભાળે છે, તૈયારી કરે છે. ભરતજી પૂછે છે, મુખ્ય અતિથિમાં કોને બેસાડશું? ભગવાન રામ કહે છે, આ કેવટને. બોલો, આપણે હોત તો BBIP ગોત્યા. કોઈના ચરિત્રની કદર, કોઈની લાગણીની કદર, વ્યક્તિના વ્યક્તિત્વની કદર એ કરતા ઋષિઓ શીખવાડતા હતા. કેવટને કેટલો આનંદ થયો છે જ્યારે ચક્રવર્તી સમ્રાટનો રાજાભિષેક થતો હોય અને મુખ્ય અતિથિના સ્થાને એ નાવડા ચલાવતો માણસ બેઠો હોય. કેવટ રાજાધિરાજ ઓછા હતા, ઘણા હતા. તો ભગવાન રામની 11,000 વર્ષનું રાજ અયોધ્યામાં એવું સુંદર રાજ કરીને ગયા. હવે કોઈ કહે છે 7,000 વર્ષ થયા, અને કોઈ કહે છે 50,000 વર્ષ થયા, અને અમુક લોકો તો કહે છે કે લાખો વર્ષ થઈ ગયા છે. ત્રેતાયુગમાં હતા. દ્વાપરયુગ આખો ગયો છે ને 8,64,000 વર્ષનો. આ તો કળયુગ છે. પણ કે જે નક્ષત્ર બતાયા છે વાલ્મીકી રામાયણમાં, કે કયું નક્ષત્ર હતું? સૂર્ય અને ચંદ્ર કઈ કઈ રાશિમાં હતા જ્યારે ભગવાન રામ જન્મ્યા, અને જ્યારે રાજગાદી બેઠા ત્યારે મુહૂર્ત કેવું હતું, ગ્રહોની સ્થિતિ. સોફ્ટવેરમાં નાખ્યું ત્યારે 7,000 વર્ષ પહેલાનું આવ્યું. હા, કે 7,000 વર્ષ પહેલા. પણ હું કહું છું, હજી પાછળ જાઓ ને સોફ્ટવેરમાં, એક જ ટ્રાય શું કામ કરો છો? બીજી ટ્રાય કરો. એ પહેલા પણ નહીં આવ્યા હોય આવા સંજોગો. પણ ના, 7,000 વર્ષ પહેલા આવી ગયો એટલે ત્યાંથી રાજ થઈ ગયા. અમુક વિદ્વાનો કહે છે લગભગ 9 લાખ વર્ષ થયા ભગવાન રામને. અરે 7,000 જ માનો તો 7,000 વર્ષથી આખી દુનિયામાં રામનું નામ લેવાય છે, કે તો પક્ષમાં કે તો વિપક્ષમાં. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ એવા થયા છે કે દુનિયાના લેખક, દુનિયાના કવિઓ કે તો એના સમર્થનમાં કઈ લેખની ચડાઈ હશે, કે તો વિરોધમાં, પણ એ બંનેનું નામ લીધા વગર દુનિયાનું કોઈ લેખક કે કવિ રહ્યો જ નહીં હોય. આવી વિભૂતિઓ અને અમારી ભારત ભૂમિને ધન્ય કરી છે. તમે ભગવાનના અવતાર માનો તો ભલે, નહીં તો એક મહાપુરુષ તરીકે સ્વીકારો તો એ ખરેખર અમારી ધરતી આ ગૌરવાન્વિત છે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણથી. અમે ધન્ય ભાગી છીએ કે અમે એ વારસામાં આવ્યા છીએ. પણ એ અમને ભણવા ન મળે. મારા છોકરાઓને બંધન કરું છું રામાનંદ સાગરને, બહુ મોટું કામ કર્યું છે. એ ખરેખર કહું છું, અમારી નઈ પેઢી બિલકુલ અંધારામાં હોત. ના રામની ખબર પડી હોત, ન કૃષ્ણની ખબર પડી હોત. પણ એ વ્યક્તિ ખરેખર વંદનીય છે. BR ચોપરા ખરેખર વંદનીય છે. જીવંત કરી દીધું ભાઈ ભગવાન રામને અને શ્રી કૃષ્ણે ફરીથી. નહીં તો ભણતરમાં તો બધું સત્યાનાશ. એટલે આજે હું કહું છું કે બને તો એ સિરિયલ દેખાડજો. સૂર્યવંશ વર્ણન કર્યા પછી ચંદ્રવંશની વાત કરી. ભગવાન નારાયણના બ્રહ્માજીના અત્રિ ઋષિ, અત્રિ ઋષિના ચંદ્રમાના બુધના પુરુરવા, પછી પુરુરવાના 6 પુત્રો થયા. પછી બહુ મોટી વંશાવલી છે. મોટા પુત્રના વંશમાં મહારાજ યાતિ થયા. એવા મહાન હતા, સદેહે સ્વર્ગ ગયા, એટલા પુણ્યશાળી. ઇન્દ્ર ગભરાયો કે હવે હું ક્યાં જાઉં. બૃહસ્પતિ કે મને પૂછો કે આ પુણ્ય કરીને આવ્યો છું, સાથમાં પીએ તો આવ્યો નથી, એ બતાવે. પોતાના મોડે પુણ્યના વખાણ કરશે એટલે 50% નાશ પામશે, પછી ધક્કો મારો નીચે જાય. ત્યાંથી મહારાજ પોતાના પુણ્ય પોતે કહ્યા. પોતાના પુણ્ય કદી કહેવા નહીં હો. હું આવો ને મેં આમ કર્યું. લોકો તીર્થ કરવા જાય ને તો પાછા આવે તો ઢોલ નગારાથી સ્વાગત કરે. ગામની ખબર પડે તીર્થ કરી. પાપ જો જાહેર કરો તો એ પણ 50% થઈ જાય, અને પુણ્ય જાહેર કરો એ પણ 50% થઈ જાય. જાહેર કરો તો પાપ જાહેર કરો કે ના, એ તો ન કરાય, આબરૂ જાય. તો ગંદી વસ્તુને ઘરમાં હાચવી મૂકી છે ગંદાય, અને સારીને ગામમાં વેચી દેવું છે. ન વેચાય. યાતિ રાજાને મહારાજ ઇન્દ્રે ધક્કો માર્યો ને પાછા સ્વર્ગ ગયા અને પાછા આવ્યા.
પણ સ્વર્ગની અપ્સરા ઉર્વશી એ અતિ મહારાજની પ્રતિભા જોઈને મૃત્યુલોકમાં આવી ગઈ એમની પાસે. આવી વાર્તા છે. કેટલા પ્રતિભાવાન. સ્વર્ગ જવામાં સૌથી પહેલા ત્રિશંકુ ગયા, અધવચ્ચે લટક્યા. બીજી વાર એ અતિ મહારાજ ગયા પણ પાછા આવ્યા, રહેવાનું નહીં. ત્રીજી વાર યુધિષ્ઠિર ગયા, ત્યાં રહી ગયા, સફળ થયા. તમારા અંતરિક્ષાનો હજી ખાલી ચંદ્રમાં ને મંગળમાં જ આટા મારે છે. ભૂતકાળમાં પણ આ અંતરિક્ષાનો ગયા છે. આ વાર્તાઓ ખાલી કાલ્પનિક વાર્તા નથી. એ અતિરાજ મહારાજના વંશમાં આગળ જઈને યદુ મહારાજ થયા છે. જેમ જનકજી મહારાજના એ જનક એક ઉપાધિ છે. એ વંશમાં કોકના ગુરુ યાજ્ઞવલ્ક હતા, કોકના ગુરુ અષ્ટાવક્ર હતા, કોકના ગુરુ વશિષ્ઠ હતા અને બધા જ્ઞાની થયા. યદુ મહારાજના ગુરુ દત્તાત્રેય ભગવાન. 24 ગુરુનો વાર્તા આવે છે એકાદશ સ્કંદમાં. જનકની જેમ જ યદુ મહારાજ આખી ધરતીના માલિક હતા. જનક આખી ધરતીના નતા, માનદાતા મહારાજ હતા. રઘુ મહારાજ આખી ધરતીના માલિક હતા. યદુ મહારાજ આખી ધરતીના માલિક પણ છતાં આત્મજ્ઞાની. ગુરુ કોણ? દત્તાત્રેય ભગવાન. ગુરુ કૃપા હિ કેવલમ. બિરગુણ હોય કે જ્ઞાન, જ્ઞાન કી હોય વિરાગ બેન. તમે ગમે એટલા પુસ્તકો વાંચો ને ગમે એટલી લેબોરેટરી ઘસી નાખો, પ્રયોગશાળાઓ તોડી નાખો, પણ ગુરુ વગર તત્વબોધ નથી થતો. અંતર્જ્ઞાન. તમે દુનિયાનું ભૌતિક જ્ઞાન ભલે ભેગું કરી લો, પણ અંતર જગતમાં પ્રવેશવું હોય તો ચોક્કસ કોઈ ગુરુની દૃષ્ટિ જોઈએ. એના વગર મેળ પડતું નથી. યદુ મહારાજના નામથી યદુવંશ નામ પડ્યું, નહીં તો ચંદ્રવંશ છે. એ જ વંશમાં મહારાજ સૌરસેન થયા, જેમના પુત્ર વસુદેવજી મહારાજ જે ભગવાનના પિતાશ્રી છે. ઉગ્રસેન થયા, જેનો દીકરો કંસ. કંસનો ભાઈ ઉગ્રસેનનો ભાઈ દેવક, દેવકની દીકરી દેવકીજી, ભાઈ પણ છે પણ કાકાની દીકરી. વસુદેવજીનો લગ્ન દેવકીજીની સાથે કંસે જ નક્કી કર્યું. કેમ કે પોતાના બાપને જેલમાં પૂરીને ગાદી ઝૂંટવીને બેસી ગયો હતો. આ જો રાક્ષસનો સ્વભાવ. ભરતજીને મળેલી ગાદી પગરખા મૂકી દીધા. આ બાપને પૂરીને ઝૂંટવીને બેસી ગયો. આ જો દૈવી અને રાક્ષસી વિચારધારાનો ફેર. ધૂમધામથી પરણાયા, દુનિયાને દેખાડવા માટે કે હું કેટલો બહેનને પ્રેમ કરું છું. રથંકાર તો પોતે વિદાય કરવા ગયા અને આકાશવાણી થઈ, એનો 8મો તારો કાળ થશે. કલઈ ઉઘડી ગઈ, તરત જ તલવાર ઉપાડીને માથું કાપવા દોડ્યો. વસુદેવજી હાથ પકડીને રોક્યા. બંને સાથે ભણ્યા છે ગુરુકુલમાં, કંસ અને વસુદેવજી. સમજાવે છે પણ કંસ સમજે. મૂર્ખ કો સમજાવો તો જ્ઞાન ગાંઠ કો જાય. કોલસા હોય ને ઉજળો 100 મણ સાબુ ખાય. વસુદેવજી થાકીને કહે છે, તમારા બેન તમને નહીં મારે, એમના પુત્રો મારશે ને. બધા પુત્રો તમારા હાથમાં આપીશ, મારી નાખજો. આ જો બુદ્ધિમત્તા છે. બચે એટલું બચાવો. હળગી હોય ને ઓલવી ના શકીએ તો કંઈક કાઢી તો લઈએ એમાંથી. કંસ રાજી થયો, છોડીને ગયો. સમય આવતા પહેલો પુત્ર થયો કીર્તિમાન. જ્યાં યાદ આવ્યું કે મેં કંસને વચન આપ્યું છે, વસુદેવજી પોતાનો પુત્ર સ્વયં લઈ જઈને કંસના હાથમાં મૂકી દીધો. લ્યો મહારાજા, દેવકીનો પ્રથમ. કંસ ઢીલો પડી ગયો. બાપ પોતાની સંતાન કોઈ મારી નાખવા આપી દે કોઈ? આપણે હોઈએ તો ભાઈ દેશ છોડીને અમેરિકા જતા રહો ને, હું આમ દીકરા કોકને મારી નાખવા માટે આપો. અરે અહીં તો લોકોને ફૂલો કી ફેરવીને અમેરિકા જતા રહ્યા છે, લોકો બ્રિટન જતા રહ્યા. દીકરો દેવાય. પણ આ જો આ દેશની સત્યવાદિતા, આ જુબાનના ધણી લોકો. કંસ ઢીલો પડી ગયો કે બાપ પોતાનો દીકરો મારી નાખવા આપે આ વ્યક્તિ. કંસ કહે છે 8માની આકાશવાણી છે, લઈ જાઓ પાછા, નહીં મારું, 8માને મારીશ. આ જો વસુદેવજીનો સ્વભાવ, એમની સત્યવાદિતાથી કંસ જેવો દુર્જન પણ થોડી વાર માટે ઢીલો પડ્યો. આ સત્યની અસર. પણ દુર્જન જોયો કદી સુધરે. હવે જે દીકરાઓ જન્મે છે એ શ્રાપિત દેવતાઓ છે. જો તરત જ કોઈ મારી નાખે તો પાછા દેવલોક પામે, અને જો કોઈ હત્યા ન કરે તો એ લોકોને 100 વર્ષ મૃત્યુલોકમાં ભટકવું પડે. તો
તો ભાઈ આ દેવતાઓને કોણ છોડાવે પાછા મૃત્યુલોકથી? તો જે કામ કોઈ ન કરે નારદજી કરે. નારદજી મહારાજ કી આઈને 8 પાંખડીનું ફૂલ દેખાડીને કંસને પૂછ્યું કે અમે કેટલી પાંખડી કે 8? એમાં પહેલી ને છેલ્લી કઈ ગણીને બતાવ. તો કંસનો તો મગજ ગોળ ગોળ ફરવા લાગ્યો કે આમાં ક્યાંથી પહેલી ને 8? નારદજી કે નારાયણ નારાયણ, જો હળગાઈને ગયા. ઘણા લોકો ખીજાય છે, નારદ આવા ધંધા કરે. અરે ભાઈ, નારદજી પહેલાનો ઉદ્ધાર કરવા ગયા હતા. શ્રાપિત જીવો છે બચારા, દેવતાઓ છે. આ રહસ્યની ખબર નથી આપણને. કંસે વસુદેવ દેવકીને પકડીને જેલમાં પૂરી, હથકડી બેડી પહેરાવી દીધી. દીકરો હાથમાંથી છૂટી નજરની સામે પથ્થરમાં પછાડીને મારી નાખ્યો. દૂર લઈ જઈને મારે તો એટલી વેદના ના થાય, પણ માની સામે પછાડીને મારે છે. એની ક્રૂરતા તો જો. રાક્ષસ 6 માર્યા. 7મામાં શેષ આવે છે. ભગવાન યોગમાયાને આજ્ઞા કરી શેષને જેલમાં નથી જન્માવા, ઉપાડો ત્યાંથી રોહિણી માતાને ગર્ભમાં મૂકી દો. અને યોગમાયા ગર્ભ અદૃશ્ય કરી રોહિણીજીના ઉદરમાં મૂકી. બીજા દિવસે વ્રજમાં નંદ ભવનમાં દાઉજીનો જન્મ થયો. દાઉજી મહારાજ કી. આ બાજુ ભગવાન સ્વયં 8મામાં આવે છે. યોગમાયાને આજ્ઞા કરે જાઓ યશોદાના ગર્ભમાં. દુનિયામાં ખૂબ પૂજાશો, લોકો મનોરથ સફળ કરશે. ભગવાન આયા. દેવતાઓ ગુપ્ત સ્તુતિ કરી. સત્ય પ્રથમ સત્ય પરમ સત્યમ સત્ય શિવોનિમ નિજમ સત્ય સત્ય સત્યામૃત સત્નેત્રમ સત્યાત્મા તામ શરણમ પ્રપન્ના. ભગવાન જલ્દી પધારો. સમય દોડતો થયો. 9 મહિના પૂર્ણ થયા. શ્રાવણ મહિના આવ્યો. બદ પક્ષ 8મ તિથિ. ભગવાનનું પ્રાગટ્યનો સમય વાકી ધરતી રંગામણી થઈ. સુકાઈ ગયેલા વૃક્ષો લીલા થઈને ફૂલ ખીલવા માંડ્યા. સુકાયેલી નદી નાળાઓ એમાં જળની ધારા વહી. ગાયના આચરમાંથી દૂધ ઝરવા માંડ્યું. સંતોના મને પ્રસન્ન થયા. યજ્ઞશાળાઓમાં અગ્નિદેવ પ્રગટ થવા માંડ્યા. દેવતા આકાશથી પુષ્પ બરસાવે છે. અડધી રાત્રિ થઈ. ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. વસુદેવ દેવકી ખૂબ રડ્યા છે. ભગવાન આપના ભક્તોને ભય નથી. અમે સદાથી ભયભીત. ભગવાન કે સમય પૂરો થયો છે. મારી યોગમાયા જન્મી છે. લઈ જાઓ મને ત્યાં મૂકો. યોગમાયા લઈ આવો. અરે પણ આ હથકડી છે, આ બેડી છે, આ તાળા છે, આ પહેરા છે, કઈ રીતે લે? ભગવાન કે બધું ખુલી જશે. માં સ્તુતિ કરે છે. બહુ સુંદર રૂપ છે. તમદુગમ બાલક જંબુજે ક્ષણમ ચતુર્ભુજમ સંગ ગદા હૃદયુધમ. ભગવાન બાળ સ્વરૂપ થયા. વસુદેવ જલ્દીથી ટોપડામાં પધરાઈ મસ્તકમાં લઈ નીકળ્યા. પણ યમુનાજીમાં ઉતર્યા અને યમુનાજી ભગવાનના ચરણ સ્પર્શ માટે ઉછળવા માંડ્યા. ભગવાનને સ્પર્શ કરાયું. નીચે ઉતર્યા. ગોકુળ મથુરાની વચ્ચે જમુના છીછરી છે. બહુ પાણી હતું. યોગ માયાના પ્રભાવથી આખી દુનિયા સુઈ ગઈ છે. વસુદેવ દેવકી સિવાય કોઈ જાગતું નથી. વસુદેવજી જઈને યશોદા મૈયાને પડખે ભગવાનને પધરાવીને યોગ માયાને ઉપાડી લીધી. યોગ માયાનો જન્મ થયો. યશોદાજી સુઈ ગયા, ખબર જ ન પડી શું થયું. પાછા જેલમાં આવ્યા. અચાનક તાળા બંધ થયા. હંતકડી બેડી હાથમાં. અને જ્યાં કન્યાએ રુદન કર્યું, જાગ્યા એકદમ પહેરેદારો દોડીને કંસને વાત કરી. 8મો જન્મ્યો. દોડતો આવ્યો. છૂટવા જાય. દેવકીજી રડતા રડતા કહે છે કન્યા છે, નહીં મારી નાખે તને. તારી પુત્રવધુ થશે. મારી પુત્રવધુ 8મો મારો કાળ ઝૂંટવીને પછાડવા ગયો. આકાશમાં ગયા યોગમાયા. અટ્ટહાસ કરીને ગર્જના કરી. દુષ્ટ તને મારનારો વિજય પેદા થઈ ગયો. કંસના હાથ પગ ધ્રુજ્યા. કસાઈની જેમ મારા ભાણિયા માર્યા. મને મારનારો બીજે પેદા થયો. દેવકીની ક્ષમા માંગે છે કે બેન માફ કરજે. તારા ભાગ્યમાં દુઃખ હતું, મારા ભાગ્યમાં. જો હવે ભાગ્યની વાત કરે તો પહેલાથી ભાગ્યમાં નહીં રહ્યું. પણ રાક્ષસો પોતાના પક્ષમાં તર્ક ગોતી લે. વસુદેવ દેવકીને મુક્ત કરી ઘરે ગયો. આ બાજુ ભગવાન અડધી રાતના આવ્યા હતા. બ્રહ્મ મુહૂર્ત આવ્યો. રડવાનું શરૂ કર્યું. સુનંદાજી નંદ બાબાના બેન સાંભળતા દોડ્યા. યશોદાજી પડખે લાલાને જોઈને જગાડ્યું. અરે ભાભી જાગો, લાલો ભયો. યશોદાજી આંખ ઉગાડે છે. અતિ સુંદર મુખડું જોઈને પ્રેમાશ્રુ વહે છે. સુનંદા તમારા ભૈયાને કહો જઈને. સુનંદાજી દોડ્યા ગોશાળામાં. નંદ બાબાને કે મોટા ભાઈ બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો, લાલો ભયો. નંદ બાબા કે જાઓ બ્રજવાસીઓને કહો સુનંદા થાલી વેરણ વગાડતા વગાડતા ગોકુળમાં બૂમ પાડે છે. નંદ કો લાલો ભયો, નંદ કો લાલો ભયો, નંદ ઘરે આનંદ ભયો. નંદ ઘેરા
લાલો ભયો રસોદા લાલો ભયો રસોદા કો લાલો ભયો નંદ ઘેરાનંદ ભયો નંદ ઘેરાનંદ ભયો આનંદ આનંદ ભયો આનંદ આનંદ ભયો જસોદા કો લાલો ભયો ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાલો મીત પા ગોવિંદા આલા રે આલા અરે દો તીન ચાર સંગ પાંચ છ સાત હે मटकी संभालो मीत पाला बधाई हो ઘેરાનંદ ભયો નંદ ઘેરાનંદ ભયો જસોદા કો લાલો ભયો જસોદા કો લાલો ભયો જસોદા કો લાલો ભયો ભયો નંદ ઘેરાનંદ ભયો ઘેરાનંદ ભયો ઘેરાનંદ ભયો હે આનંદ આનંદ ભયો આનંદ આનંદ ભયો નંદ ઘેરાનંદ ભયો જસોદા કો લાલો ભયો જસોદા કો લાલો ભયો જસોદા કો લાલો ભયો બાબા કો લાલો ભયો નંદ બાબા કો લાલો ભયો નંદ બાબા કો લાલો ભયો નંદ ઘેરાનંદ ભયો ઘેરાનંદ ભયો નંદ ઘેરાનંદ ભયો નંદ ઘેરાનંદ ભયો નંદ ઘેરાનંદ ભયો એ નાચો નાચો નંદ ઘેરાનંદ ભયો જસોદા કો લાલો ભયો भवन में उड़े रही धूल धूल मोहे प्यारी लगे नंदे भवन में उड़े रही धूल धूल मोहे प्यारी लगे नंद घेरानंद हुआ हुआ जन्म हुआ गाना का जन्म हुआ गाना नंद घेरानंद में हाथी घोड़ा पाल के नंद घेरानंद भयो हुआ
सोने की छड़ी रुपए की मसाल जरियल का जामा मोती की माल राजा जी राज गौ ब्राह्मण पति चंद्रवंश पालक श्री कृष्ण परमात्मा ने घणी क्षमा जय हो कृष्ण कन्हैया गोड़ी फोड़ी ने माय नायका गोड़ी रे आवलो जहोदा बड़ी गोड़ी फोड़ी रे डाके सौ हे माँ हे माँ हे माँ हे माँ आखने डाके सौ ढूंढवा लाएगा हे माँ हे माँ हे माँ हे आके ने डाके सौ सुनवा लाएगा पटना देव हो जाएगा चामुंड मना छोटी ने डाकला आएगा हेलो जय बागेश्वरी ये हेलो छोटी ने डाकला आएगा चामुंड मना छोटी ने डाकला आएगा रणचंडी नु माए हे माँ रणचंडी नु माए रूपज धरियो हे माँ हे माँ रणचंडी नु माए रूपज धरियो चंडपुंड जाई हावे भाईगा नाम मना छोटी ले लागला भाईगा हालो छोटी ले लागला भाईगा चामुंड मना छोटी ले लागला भाईगा जय बागेश्वरी मुरली वाला रे कानूड़ा मुरली वाला रे તમે લાગો છો પ્યારા રે કાનૂડા મુરલી વાલા તમે લાગો છો પ્યારા એ પ્યારા 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 પૂરો ખાઈ લો
કાનુડા મોરલી વાળા તમે જસોદા ના જાયા હયા જાયા હયા જાયા જસોદા ના જાયા રે કાનુડા મોરલી વાળા રે એ નંદ ઘેરા નંદ ભયો તે કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ ભયો તે કનૈયા લાલ हाथी दिया घोड़ा दिया मोर दिया पालकी हाथी दिया घोड़ा दिया हाथी दिया घोड़ा दिया मोर दिया पालकी हालो हे नंद घेरा नंद घेर नंद घेर नंद घेरा नंद भय हे कन्हैया लाल के भयो जय कन्हैया लाल की हेलो आनंद आनंद भयो ए हेलो आनंद आनंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की ए जसोदा खुलालो भयो जय कन्हैया लाल की अरे गोकुल माया दीवानी प्रगट थया वन माली रे प्रगट થઈ વન માલી ગોકુલ अरे घर घर थी गोपियों आवे अरे मन गमता साज सजावे वालाना लालाना कानूडा ना गीत गावे रे कानूडा ना गीत गावे गोकुल मां अरे गोकुल माया दिवाली प्रगट थया वन माली रे प्रगट थया वन माली गोकुल मां हे मोहन मांगो तेने रे जसोदा मैया मोहन मांगो हे 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 આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર રમશું હે પ્રભાતે 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 પાછો માંગી લેને રે જસોદા મય કાનુડો માંગો હે 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 જવતલ ભાર્યનો ઓછો ન કરીએ જવતલ ભાર્યનો ઓછો ન કરીએ જવતલ તાજવડે 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 તોડી 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 તાજવડે તોડી તોડી લેને રે જસોદા મય કાનુડો માંગ્યો રે રે જળ રે જમના નાય મે ભરવાન જ્ઞાના
હે નીરવડા નીરવડા પર રે કાનુડો જાણે મારી સતારો જાણે કાનુડો સુજાણે મારી પ્રી કાનુડો સુજાણે મારી પ્રીત બાઈ રમે બાલકવાના રે કાનુડો જાણે મારી પ્રીત ઉતારો જાણે મારી પ્રીત ઉતારો જાણે નંદ ઘેરા નંદે ભયો નંદ ઘેરા राधे राधे जपो चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी राधे 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 जपो आएंगे बिहारी राधे राधे चले आएंगे बिहारी किशोरी कुछ ऐसा इंतजाम हो जाए अरे काली कमली वाला मेरा यार है मोहन को तू मेरा दिलदार है हरे मोरे मन का मोहन तू दिलदार है मेरे मन का मोहन मेरे मन का मोहन तू दिल कृष्ण कन्हैया द्वारिकाधीश की गोवर्धन नाथ की यमुने महारानी की वल्लभाधीश की आज के आनंद की सदगुरुदेव कुलदेवी मात की जय नमः पार्वती पद हर हर महादेव उतारो आरती श्री कृष्ण की माता जसोदा कुंवर कान घेरे आयवा यशोदा कुंवर कान घेरे आव्या हरकने हुलामणे सामळ्यो घेरे आव्या ए जीणे जीणे ढोकलीए मोतीड़े बजाव्या रे उतारो आरती श्री कृष्ण घेरे आव्या माता यशोदा कुंवर कान घेरे आव्या हे कालाने कुंवरडा कीधा वेरीना मनवर्ती लीधा वामन जीनो रूप धली बलिराजा बोलाव्या रे तारो आरती श्री कृष्ण घेरे आव्या माता यशोदा कुंवर कान घेरे आव्या गाय ने धनवंतो कीधो वेग करीने चकवो नींदो जलमनारी मोरी गगरना जय जयकार बोलाव्या रे तारो आरती श्री कृष्ण घेरे आव्या माता यशोदा कुंवर कान घेरे आव्या दादुर रूपे देत सहारो भक्तो जन्ना पेरा काळा उमन दासी चरण मारा नामे वैकुंठ पाई मारे तारो आरती श्री कृष्ण घेरे आव्या माता यशोदा कुंवर कान घेरे आव्या नरसिंह रूपे नोर बधाराया पे दो हिरणा कसमायरो राते पोतानो जानी अग्नि जीव गायरो रे तारो आरती श्री परशुरा में फर्जीली दी ससुरालू में राम
એનું નિવાર કે જય દેવ ને હું ગાય રહ્યો રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા હે કૌરવ રૂપે કરણી કીધી સગળી બંધી જીતી લીધી નાગનર ને મંથન કરીને સૌદે રંગો લાવ્યા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા સાત में तो शान के दे समुद्र ऊपर पाल बांधी कटलका नो कोठ उतारी महादेव हरदेव वायरा रे તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા के साव सुनानी लंका बाड़ी दस माथा नो रावण मारी विभीषण ने राज सोच सीता वाणी लाइवा रे તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા आठ में तो याद के दे सोना केड़ी कांधे लीधी पधर जईने नाग नाई को नागणियों ने दर्शन दीधा मागना तो दबन करी कमल भारो लाइवा रे તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા हे दस में तो दयाज के दीना मखल के रूप धरी ने जगदीती आयवा आउ नरसे आए गाया रे तारो आरती से कृष्ण घेरे आया माता यशोदा कुंवर कान घेरे आया अरे जीणे जीणे तो कलिए मोती रे बजायवा रे तारो आरती श्री कृष्ण घेरे आया યશોદા કુંવર કાન ઘેરે આવ્યા ઉતારો આ